આપણે 8મું ચંદ્રાવાળું કરીએ છીએ. હવે આગળ જુઓ સ્વભાવ શ્રી કૃષ્ણનું, જનના અવગુણ પણ ગુણ જાણે. ઠાકોરજીનો સ્વભાવ કેવો? આપણા અપલક્ષણ લક્ષણ માને, આપણા અવગુણ હોય ને એને ગુણ માને. આપણે એમ કહીએ કે આજે ચાલશે, કાલની સામગ્રી પડી છે ને કાલે કરશું. ઠાકોરજી કે મારી માં કેવી જ જો, એને ખબર પડી ગઈ મને બહુ ભાવે છે એટલે આજે એ નહીં ધરાવી. અવગુણ આપણો છો, આપણને આળસ આવી. આજે નવી સામગ્રી કરવી હતી પણ મોડા ઉઠ્યા, તરત એડજસ્ટમેન્ટ. પ્રભુને બધું ચાલે, આપણે ના ચાલે. કંઈ નહીં, લે ટોપરા પાક પડ્યો છે ને આજ ધરાવજો, કાલ કરીશ. હવે બીજા દેવ હોય ને તો એને અવળું પડે. આપણા ઠાકોરજીને ગોપી પૂછે ને, કાં તારી માય લઈ એનું ધરે, એ ગોપી મારી માન કાંઈ નહીં કહેવાનું. મને ટોપરા પાક બહુ ભાઈ હતો ને મારી મને ખબર પડી ગઈ એટલે પાછો જો હાથ ધરાવ્યો, મારી માટે રાખ્યો હતો. અવગુણને પણ ગુણ માને એવો મારો વાલો. અવળું પડે અન્ય દેવને, નિવેદ પહોંચ્યા ન પહોંચ્યા, યજ્ઞમાં આમ થયું ને. અવળું પડે અન્ય દેવને, સામું દુઃખ દે, પાડી દે તમને શત્રુ પ્રમાણે. પ્રમાણ નહીં ફળ દે તો પણ જાય, હરિનું આપ્યું કદી નાશ ન થાય. ઠાકોરજી જેના ઉપર વરસે ને, પણ આપણી તકલીફ એ છે એ તો વરસે જ. આપણે છત્રી લઈને ઊભા છે કે અમારે પલળવું જ નથી, પણ ઠાકોરજી એટલો પ્રેમ કરે ને છત્રીને કાગડો બનાવી દે, લે પલળ. એક બેનને ઠાકોરજી પુષ્ટ નહોતા કરાવવા અને એને વર ન કરાવતા. એના વરને બી હારે સત્સંગ આપણે ઓલા સ્માર્ટ ટીવીમાં. ઓલા બેન મારા જેમ ફેશનવાળાને ફેન પથુરને કીટીને બધા સામાજિક ઓલામાં હોસ્પિટલમાં સફરજન દેવા જાય ને. ઓલા ભાઈ કે હજી વાર છે, હું ટાઈમમાં હોય ને તમે તકલીફ. એ કે મને કાંઈ તકલીફ નહીં પડે, આપણે ધંધો છે. હું ફેક્ટરી 1 કલાક મોડો જાઉં તો કાંઈ ફેર ન પડે. આપણે ઠાકોરજી પૂછું એ બધું હીલાબેનનું ન મનાય, એ તો કહે. એટલે ઓલા ભાઈ કે એને કાંઈ મળે છે? આપણે ઠાકોરજી પુષ્ટ કરાવી એને કાંઈ મળે? એ કે ન મળે તો કાંઈ નહીં, પણ બધું ન મનાય. હવે એક દી 2 જણા આવ્યા અહીં દર્શન કરવાને, લઈ આવ્યા મારા ઘરે કેલાબેનને. હવે એ કેલાબેન છે ને, મને હું એટલી બધી એક્ટિવ છું ને, એટલું સરસ. મારે એટલી બધી પ્રવૃત્તિ છે, કિટી પાર્ટી પછી આ તે મહિલા ઓલામાં સરસ. એટલે એને વર કે મેં એને કીધું તું બધું કર, પણ ઠાકોરજી આપણે પુષ્ટ કરાવી લઈએ. એટલે ઓલા બેન કે હું ટાઈમમાં હોય ને તો આને તકલીફ પડે, કે મારે બધું જોવાનું ને ટિફિન કરવાનું. એને વર કે એલા આંટી મને કાંઈ તકલીફ નહીં પડે, હું 4 દિવસ સેવા કરીશ. મેં ઓલા બેનને કીધું વાંધો શું છે? એ કે હું સવારે 8 વાગે ઉઠું છું. એના મિસ્ટર કે હું 6 વાગે ઉઠું છું ને, હું બુહારી કરીશ, મંદિર વસ્ત્ર કરીશ, ઠાકોરજીનું દૂધ ને બધું તૈયાર કરી રાખીશ. તારે નાઈને સીધું હું ચાય તૈયાર કરીશ, પણ ઠાકોરજી પુષ્ટ કરાવ. 2 જણા અહીંયા વળછડ. મેં કીધું એ બાપા આમાં મારે ન પડાય, હસબન્ડ વાઈફમાં લોચો પડી જાય. પછી ઓલા બેનને મેં કીધું, મેં તો કેમ 8 વાગે ઉઠો છો? કે 12:30 1 સુધી છે ને ટીવીમાં બધું આવતું હોય, પછી મોબાઈલમાં. મેં તો 11 વાગે સૂઈ જાઉં ને તો તમે 6:30 7 ઉઠી શકો. એનો વર કે પણ મેં ઠાકોરજીને જ પુષ્ટ કરાવવા હમણાં. અઠવાડિયું આ પ્રયત્ન કરો. અને માનસીમાં તમે વિચારો કે મારા ઘરે ઠાકોરજી જ, હું એને જગાવું છું, ઘંટી વગાડું છું, હું યશોદાજી છું. હું એને કહું છું કે જો સવાર પડી ગઈ, ગાયો આવી ગઈ, જો લાલા ઘંટી વાગે છે, તારા માટે જો ઓટ્યો દૂધ કપૂર મલાઈ. બધું અઠવાડિયું આવું વિચારો. મને કે ટ્રાય કરીશ, નહીંતર આપને કહો મને કચકચ ન કરે. મેં તમારે નહીં કહેવાનું પુષ્ટ કરાવવાનું. ઘરે ગયા ને અઠવાડિયું રાતના 11 વાગે એટલે એણે એલાર્મ મૂક્યો તો બિચારા એ બેને. ભગવદી હતા, પણ કેવું છે તમે 1 વર્ષ બહાર ગામ જાઓ ને એટલે તમારા ઘરમાં બાવા બાવજી જાય, ધૂળ ધૂળ થઈ જાય.
પછી આવો એટલે સીધું રહેવાય નહીં, એ બધું સાફ સફાઈ કરવું પડે. તો આ બેનને દુસંગ એવો લાગ્યો તો બધા એને ચગાવતા હતા, ઓહો. અને પૈસાવાળા એટલે જ્યાં હોય ત્યાં સફરજન હું લઈ આવીશ, કિટીમાં હું તમને લઈ જઈશ, મારી ગાડીમાં તમે આવી જાજો. એટલે બધા લાભ લેતા હતા. એનું વર સમજતો હતો, પણ જ્યારે માણસને આમ પ્રશંસા મળે ને ત્યારે ઊંચે ચડે. હવે અઠવાડિયું એણે બધાને કહી દીધું કે હમણાં મારી તબિયત નહીં સારી, મને ફોન કરવો નહીં. અઠવાડિયા પછી ફોન આવ્યો, ઈલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવવા તમે આજ્ઞા લઈ દો. મેં તો ના, હજી અઠવાડિયું જુઓ. દૂધનો ઉભરો હોય ને એ દૂધ ઢોળાઈ જાય, એ પછી કાંઈ કામમાં ન આવે. તમારા વરનો આગ્રહ અને સત્સંગ, હજી તમે અઠવાડિયું રાહ જુઓ. 4-5 દિવસ પછી ફોન આવ્યો. એ કે મને થોડી સમજણ એ પડી કે મેં જવાનું બંધ કર્યું ને એટલે કીટીવાળા અંદરો અંદર મારું ગમે એમ બોલવા માંડ્યા. 1-2 જણને ગાડી લઈને જગન્નાથ જવું હતું ગીતા મંદિર આગળ, તો મેં ના પાડી, રિક્ષામાં ગયા. તો ત્યારે મને 2 શબ્દો સાંભળવા મને ખબર પડી, લાંટી કે મારી જરૂર નથી, મારી પ્રશંસા મારા ઉપયોગ કરવા માટે બધાય કરે છે. મારી પ્રશંસા મારો ઉપયોગ કરવા કરે છે. ઈલાંટી પ્લીઝ, હવે વાર નથી કે લગાડવી. ઈલાંટી હવે પ્લીઝ, હવે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ. પછી મેં કીધું આપ બિપિનભાઈને, મેં કીધું ભાઈ આ ફોર્મ છે ને, મને કે ઈલાંટી મારા કરતાંય બધું ફોર્મ છે. અમે બધું જ લઈ આવ્યા, વસ્ત્ર, આભૂષણ, ઠાકોરજી માટે થઈને જુદા કાજુ ને દ્રાક્ષ ને કેસર ને ઇલાયચી બધું જ લઈ આવ્યા. હવે અમારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે અને કરાવ્યા. તો પ્રભુ જેના ઘરે પધારે છે ને એને શું કહે છે? હરિનું આપ્યું કદી ન નાશ થાય. ઓલી પ્રશંસા નાશ થઈ ગઈ, ઉપયોગ કરતા હતા એ નાશ થઈ ગયો. હવે પ્રભુ પધાર્યા, હવે આપણને લીલામાં હાથ પકડીને લઈ જવા સિવાય આપણા ઘરેથી ક્યારેય જશે નહીં. અમર અલ્પવર અધિક પ્રયત્ન પ્રભુ, કોટી સાટે દે રત્ન, સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. તમે રહી જેટલી સેવા કરો ને તો એ પર્વત જેટલી માને. પણ આપણે રહી જેટલી ન કરીએ તો શું કરે? બોલો વલ્લભાથી શ્રી વલ્લભાથી સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત. આપણે અત્યારે પાંડવોને અને ખાસ કરીને યુધિષ્ઠિર એટલે કે ધર્મપુત્રને જે મનમાં શોક થયો કે યુદ્ધ કર્યું તો આટલી બધી વિધવાઓ, આટલા બધા અનાથ બાળકો, આનું કારણ હું છું. મારે આવી સત્તા લેવાની જરૂર નહોતી. હવે જે મનમાં સંશય ને શોક થયો તો ભીષ્મ પિતામહ પાસે આવ્યા અને એનું નિરાકરણ હવે ભીષ્મ પિતામહ માણસૈયા ઉપર કરે છે. કુરુક્ષેત્રના યુદ્ધની અંદર એનું વર્ણન આવે. તમે એવો નિશ્ચય કેવી રીતે કર્યો? ત્યાં કહે છે કે તમે ધર્મપુત્ર છો એટલે ધાર્મિક કાર્ય કરો છો, ધર્મ વિરુદ્ધ તમે કર્મ કરતા નથી. યુધિષ્ઠિર કોઈ દિવસ ધર્મ વિરુદ્ધ જાય નહીં. કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે ઠાકોરજીએ કહ્યું અશ્વત્થામા મરાયો, એમને ગમ્યું નહીં. એમનો રથ 2 હથોડા ઊંચો હાલતો હતો તો એમણે શું કહ્યું? અશ્વત્થામા મરાયો. 1 વાક્ય પોતાનું ઉમેર્યું, નરોવા કુંજરોવા. નર કે હાથી એ ખબર નથી. તરત રથ નીચે. પ્રભુને કીધું કેમ આવું થયું?
કોઈ તે મારી આજ્ઞાનું પાલન નથી કર્યું. અરે આપે કહ્યું કે અસ્વસ્થતામાં મરાયો તો હું એવું જ બોલ્યો છું. તે મારી આજ્ઞાનું પાલન નથી કે અરે મેં કહ્યું અસ્વસ્થતામાં છેલ્લું વાક્ય શું બોલ્યો? નરોવા કુંજરોવા. એ મારી આજ્ઞા નહોતી, તે સંશય કર્યો મારામાં, એટલે તારો રથ અડધો છે. પ્રભુની આજ્ઞામાં ક્યારેય સંશય ના કરવો. હું હરિનો હરિ મમ રક્ષક, એ નિશ્ચય જાય નહીં. પ્રભુ કરશે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. બસ મારા ઘરે બિરાજતા મારા ઠાકોરજી મારા હિતનું જ કરશે, એમાં ક્યારેય સંશય કરવો નહીં. અને કરીએ તો ઓલો જેમ રથ નીચે ગયો એમ આપણે નીચે જઈએ. એટલે કર્મને લીધે તમને દુઃખ પડવું ન જોઈએ. ધર્માશ્રય હોવાથી લોક પણ તમારા દુઃખનું કારણ નથી. વળી તમે જ્ઞાની છો છતાંય ક્લેશ કરો છો. આ બધું નિમિત્ત છે, તમે નિમિત્ત છો. બધું ઠાકોરજી કરી રાખ્યું છે, તમારે તો ખાલી નિમિત્ત બનવાનું છે. આપણે ધંધામાં સારું થાય એટલે આપણે એમ કહીએ મારી હોશિયારી ટેન્ડર ભર્યું. હવે બેસાની બની બેન, તારા પ્રભુએ તારા હાથમાં કલમ આપી કે આ લખ, એટલે તારું ટેન્ડર પાસ છે. તો કરતા આપણે નથી, કરતા તો મારો વાલો છે. કરતું અકર્તું અન્યથા કરતું. જીવ જ્યારે પોતે કરતા બને ત્યારે દુઃખી થાય છે. કરતારને કરતા બનાવે છે ને ત્યારે ટેસમાં રહીએ છે. કાઠિયાવાડી શબ્દોમાં ટેસમાં, એમ ચિંતા જ નથી થતી. ઘણી વાર એવું થાય ને એટલે બધા એમ કે એટલે બેન તમે કોઈ દિવસ ઉદાસ? મેં કીધું વલ્લભનો દાસ કદી ન હોય ઉદાસ. કાર્યોગ્રામ કઢાવી હોય, આ કરીએ, આવીને ખુશ બીજા, ચલો જમી લઈએ. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તળો ખરખરો શોક કહે. અને મારો પ્રભુ મારું અહિત નથી કરવાનું, એને મને 500% ખાતરી છે. તમે જ્ઞાની છો છતાંય ક્લેશ કરો છો, એટલે સ્વભાવમાં રહેલી માયા વગેરેથી પણ દુઃખ પડ્યું નથી. વળી ઈશ્વર તો દરેક કાર્યમાં તમારી સાથે જ રહે. ઠાકોરજીએ દ્વારકાધીશે પાંડવોને ક્યારેય એકલા મૂક્યા નથી. જ્યાં જ્યાં તકલીફ પડી ત્યાં પડખે ઊભા રહ્યા છે, એનો રસ્તો કર્યો છે. પછી ઓલા મેલમાં સળગાવવાના હોય કે ભીમને ઝેરના લાડુ આપ્યા હોય કે યુદ્ધ થવાનું હોય કે દ્રૌપદીના વસ્ત્રો ચીરાયા હોય, ખેંચાયા હોય, પ્રભુએ ક્યારેય એમને છોડ્યા નથી. એટલે ઈશ્વર પણ તમારા દુઃખનું, તમે ઈશ્વરમાં નથી માનતા એવું નથી. ઈશ્વર તમારા છે ને તમે ઈશ્વરના છો. એટલે કાળ જ તમારા દુઃખનું કારણ છે, હું માનું છું. યદ્યત પદથી સૂચિત કર્યું છે, જે જે પ્રસિદ્ધ મહાવિપત્તિ તમે ભોગવી તે તમારા પૂર્વજન્મોના કર્મોને લીધે નથી, પણ કાળના લીધે જ. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત દેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો,
દ્રઢઈના ચરણ કેરો સહી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માચ અંધેરો ભરો ના ચરણ કેરો સાધન और नहीं आकलीने जासु होय निवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી